વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર પિકઅપ આગળ ચાલી રહેલ વાહન સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। વલસાડના લીલાપુર ગામના રહીશ પિકઅપ ટેમ્પામાં છાણાનો જથ્થો ભરી પારડી તરફ જવા માટે નીકળ્યા હતા, ત્યારે વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન પિકઅપની આગળ ચાલી રહેલ કોઈક અજાણ્યા વાહનના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલ પિકઅપ અજાણ્યા વાહનના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ક્લીનરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી। વલસાડના લીલાપુર ગામના અતુલ ફળિયામાં રહેતા અનિલભાઈ ભાણાભાઈ આહિર ગતરોજ મોડી સાંજે પિકઅપ નંબર GJ21W7626ના ચાલક નીલ ભગુભાઈ આહિર અને ક્લીનર પંકજભાઈ પોલાભાઈ ભરવાડ સાથે છાણાનો જથ્થો ભરીને પારડીના કોટલા ગામે જવા માટે નીકળ્યા હતા। ત્રણેય વ્યક્તિઓ વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે ડાબી તરફથી અચાનક આવી ચડેલ અજાણ્યા વાહનના ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી। આ દરમિયાન પિકઅપ ચાલક નીલ આહિરે અકસ્માતથી બચવાના પ્રયાસમાં પિકઅપને અચાનક આવી ચડેલ અજાણ્યા વાહનની પાછળ અથડાવી દેતા સર્જાયેલ અકસ્માતમાં ક્લીનર તરફના ભાગનો કચ્ચરધાર નીકળી જતા પિકઅપના ક્લીનર પંકજભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પિકઅપમાં સવાર અનિલભાઈ આહિર અને ચાલક નીલ આહિરને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે બાબતે મૃતકના ભાઈ મનોજભાઈ આહિરે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનના ચાલક સામે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।